અમારી સોસાયટીમાં હમણાં એક ઝીણીબેન રહેવા આવ્યા છે. ઝીણીબેન રહેવા આવ્યા ને બરાબર નવા રહેવા આવ્યા છે. તો હમણાં હું હાલ્યો જતો તો મને પૂછ્યું, મને કે બાબુને જોયો? બાબુને મેં તો જોવો ને બેન આમ ક્યાંક રમતો છે. અરે મને કે મારો ઘરવાળો છે. ઝીણીબેનના ઘરવાળાનું નામ બાબુ. બોલો. હા, અને ઝીણીબેનનો વજન ભાઈ 290 કિલો વજન છે ઝીણીબેનનો. મને તો અફસોસ એ છે, પાછું નામ ઝીણીબેન, વજન 290 કિલો. ને એક દી 9મા માળે ઊભા હતા. 9મા માળે ઊભા હતા, નીચે એક છોકરો ઊભો દાંત કાઢે. તો ઓલા ઝીણીબેન કહે, તું મારી સામે દાંત કેમ કાઢશો? છોકરો કે મને વિચાર આવે, તમે ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? વાતે સાચી છે. થોડીક વારથી તેનો ભાઈ આવ્યો. ઓલા ઝીણીબેન કે તારા ભાઈને સમજાય કે એ એમ કહે છે કે તમે ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? ઓલો ભાઈ કે બેન જવા દો ને. એ કે મારો ભાઈ ગાંડો છે કે એટલી ખબર ન પડે, ઉપરથી ઘા કરી દેવાય. ત્યાં એના મમ્મીએ એવા ઓલા ઝીણીબેન કે તમારા છોકરાને સમજાવો કે તમારો નાનો છોકરો કે બેન ગુજરી જાય નીચે કેમ ઉતારવા? મોટો છોકરો કે ઉપરથી ઘા કરાય. ઓલા બેન કે જવા દો ને, બે ગાંડા છે. એ કે એટલી ખબર ન પડે, કટકા કરી નીચે ઉતારાય. થોડીક વાર થઈને ત્યાં બાપા આવ્યો. ઓલા ઝીણીબેન કે તમારા બૈરી છોકરાને સમજાવો, તમારો નાનો છોકરો કે બેન ગુજરી જાય નીચે કેમ ઉતારાય? મોટો છોકરો કે ઉપરથી ઘા કરાય. તમારી ઘરવાળી તો વળી એમ કે છે કટકા કરીને નીચે ઉતારાય. ત્યારે એનો ઘરવાળો બોલ્યો કે ઝીણીબેન જવા દો ને, બાળો ત્યાંનો બળેલો ઠાઠડીએ ઠીરો નથી. આ ત્રણેય ગાંડા છે. એટલી ખબર ન પડે, ઉપર ને ઉપર હળગાવી દેવાય. નીચે હુકામ ઉતારવી જોઈએ. ઓલા ઝીણીબેન ઉપરથી ઈંટનો ઘા કર્યો. હજી ઓલો કોમામાં છે ભાઈ. હમણાં તો ઝીણીબેનનો ઘરવાળો છે ને ભાઈ, આ બાબુને દવાખાનામાં દાખલ કર્યો હતો. તો બાબુ પાસે હું ખબર કાઢો ગયો. મેં તો ભાઈ હું થયું બાબુ? મેં તો હા તું દવાખાને દાખલ. અરે મને કે વાત જવા જોઈએ કે આ મારી ઘરવાળી કે અકલમઠી છે. પણ મેં થયું હું? અરે મને કે આવું બુદ્ધિ વગરની છે. પણ મેં કીધું થયું હું? એ તો બોલ. અરે મને કે મેં કે હેઠે ઊભા અવાજ માર્યો, પોતાનો ઘા કર તો પોતી આવી. આ તો કે મારા ગઢિયાના પૂન આડા આવી ગયા કે વળી હાથ પગ જ ભાંગી આવી કે નકર ફોદા વેરાઈ જાય છે. પોતાનો ઘા કરો પોતી આવી છે. ઝીણીબેન છો, 290 કિલો વજન છે. કેટલો? 290 કિલો વજન. અમારે આ ઝીણીબેનનો 290 કિલો વજન. અને અમારી સોસાયટીમાં દાંડિયા રસ રાખેલા ભાઈ. અમે નવરાત્રિમાં દાંડિયા રસ રાખ્યા ને. અને હું કલાકાર લઈ આવેલો ભાઈ મુંબઈથી. અને કલાકારો એવું ગાય 3 દી સુધી તો ઝીણીબેન આવ્યા. અને ઝીણીબેન પાછા 290 કિલો વજન અને ચણિયા ચોળી પહેરીને આવ્યો. અને ફદોડી ફેરે ને તો અમારા આયોજકોએ પંખા બંધ કરી દીધા. એટલો બધો પવન આવે છે ને પછી હું પંખા આવી ગયા. હેલિકોપ્ટરનો પંખો ફરે ને એમ ફર્યો. એક બેન મારી પાસે મને કે મારો છોકરો કલાકથી જડતો નથી. મેં જો આમાં ક્યાંક ઝપટમાં આવી ગયો છે. કીધું ગોતો કીધું. હવે આ ઝીણીબેન 3 દી સુધી આવ્યા. ચોથે દિવસે ઝીણીબેન જેવા ગેટની અંદર આવ્યા ને સીધો લો જે ગાતો હતો ને એની બોચી જ પકડી હો સીધી. અને હું ગયો. મેં તો બેન જવા દો. મેં તો બિચારો મુંબઈથી ગાવા આવ્યો છે ને તમે એની બોચી પકડી. મને કે લખણ ખોટો છે એ. પણ મેં તો થયું અરે મને કે લખણ ખોટો છે. પણ મેં તો બેન એમ કોઈની બોચી ન પકડે. અરે મને કે પતાવી દઉં કે લખણ ખોટો છે. મેં થયું હું? એ તો કયો અરે મને કે હું 3 દીથા જોઉં છું કે જેવી હું ગેટની અંદર આવું ને અને આ ગાયક કલાકાર છે ને ગાય ટૂનટૂનના પગલા પડ્યા. મેં કીધું ટૂનટૂનના પગલા નથી ગાતા, કીધું કુમકુમના પગલા પડ્યા એમ બોલે છે. મેં તો ટૂનટૂન સંભળાતું બોલો. પાછા ઝીણીબેન મને કે મારે તમારા ગામમાં કે સિંહ જોવા જવું છે. મેં કીધું ભાઈ 290 કિલો વજન. એનો ઘરવાળો બાબુ પાછો છોટા હાથી ચલાવે. બોલો. એ છોટા હાથી ચલાવે ને આ ઝીણીબેન મને કે મારે તમારા ગામ કે છે ને સિંહ જોવા જવું. હવે ક્યાં સુરત ને ક્યાં અમરેલી. મેં કીધું ઝીણીબેન જાય પણ હવે તમે 4 વ્હીલમાં તો કાંઈ ભેગું ન થાય તમારું. મને કે ના આપણી પાસે છોટા હાથી છે ને, બાબુને કહેશું છોટા હાથી લઈ લે છે. અને બાબુને મેં કીધું મેં તો આ તારા ઘરના મેં તો એમ કહે છે સિંહ જોવા જવું. મને કે હાલો જાય. અને અમે તો છોટા હાથીમાં વાહે ગાડલા પાથર્યા અને ઝીણીબેનને ચડાવ્યા. હવે છોટા હાથીમાં ફરતી એને આમ પાછી જાળી નાખેલી સમજા. એટલે મેં તો આ છોટા હાથી હાલે કીધું, સિંહ જોવા વાંધો ન આવે. અને એમાં ગાડલા નાખ્યા ને અમે 4 જણા થઈને ઝીણીબેનને ચડાવ્યા અંદર. અને ભાઈ ધીમે ધીમે ત્યાંથી રથ ઉપાડ્યો અમે સુરતથી. 1.5 દિવસે અમે અમારા ગામડે પહોંચ્યા. પછી ત્યાં આવ્યા, બધા નાયા ધોયા ફ્રેશ થયા. અને પછી મેં કીધું બપોર પછી હાંજકના નદી કાંઠે મેં તો સિંહ આવે જોવા જવું આપણે. અને ઝીણીબેનને આમ પાછા ટેમ્પામાં ચડાવ્યા. નદી કાંઠે લઈ ગયા હો ભાઈ છોટા હાથી. અને ત્યાં મૂક્યો. અને મેં એને કીધું મેં તો અહીં હમણાં પાણી પીવા આવશે આપણે અહીં જોવું. અને છોટા હાથી મૂક્યો બરાબર. ઝીણીબેનને અમે બધા નીચે ઉતાર્યા 4 જણા. મેં તમે ઊભા રહેજો, અમે જરાક આટો મારતા આવીએ, એટલે આમ ક્યાંય હોય તો જોતા આવીએ. અમે 4 જણા આટો મારવા ગયા. હવે બન્યું એવું, ક્યારેક નસીબ ખરાબ હોય ને તો એવું બને. રોજ સિંહ આમથી આવે પાણી પીવા, તે દિવસે વળી આમથી આવ્યા. અને જેવા આમથી સિંહ આવ્યા અને ઝીણીબેન જે ટેમ્પામાં ચડી ગયા છે, હજી સુધી અમે ગોતી છીએ ઝીણીબેન ચડ્યા કેવી રીતના.
4 જણા જો પકડે નથી ચડી શકતા. મેં કીધું આમથી સિંહ આવ્યા ને ચડી ગયા, બોલો ઠેકડો મારીનો. અંદરથી જાળી બંધ કરી દીધી એણે. હા ને ઝીણીબેન ભાઈ એવા, હમણાં તો અમારે એક જગ્યાએ લગ્ન હતા ને, તો લગ્નમાં ઝીણીબેન જમતા હતા અને પાછા પાણીપુરીને કાઉન્ટરે જ ઊભા રહે. એટલી પાણીપુરી ખાય, એટલી પાણીપુરી ખાય, એટલી પાણીપુરી ખાય. તો મેં ઝીણીબેનને કીધું, મેં તમે 8 વાગ્યાના પાણીપુરી ખાવ છો? મેં તો અત્યારે 9:45 વાગ્યા. મેં તો 1.5 કલાકથી તમે આ પાણીપુરી ખાવ છો. મને કે શાંતિ રાખો, કંકોત્રીમાં લખ્યું છે જમવાનો સમય 8 થી 10. સમય પ્રમાણે ખાતા બોલો. 10 વાગ્યા સુધી કે હું પાણીપુરી ખાય. 500 પાણીપુરી ખાઈ જાય ભાઈ, એનો રેકોર્ડ છે. 500 પાણીપુરી ખાઈ જાય. અમારી સોસાયટીમાં ભાઈઓ આવે, જો ઝીણીબેન બહાર ગામ ગયા હોય તો ભાઈઓ ઉદાસ થઈ જાય. હું કામ કે એનું મોટામાં મોટું ગ્રાહક ઝીણીબેન. અને ઝીણીબેન આવે એટલે ઓલાનું કબાટ ખાલી પૂરીવાળાનું ભાઈ. અને ઝીણીબેન 500 પૂરી ખાઈ જાય. એમાં અમારા સુરતમાં સર્કસ આવ્યું. સુરતમાં સર્કસ આવ્યું ને, સર્કસવાળાને ખબર પડી કે એક ઝીણીબેન છે કે 500 પૂરી ખાઈ જાય. જો આ આપણા સર્કસમાં આવી જાય ને તો આપણા સર્કસનો ડંકો દેવાઈ દેવો. અને ગોતતા ગોતતા ઝીણીબેનના ઘરે આવ્યા. એ કે 500 પૂરી ખાઈ જાવ તમે? ઝીણીબેન કે 500 નહીં 1500 ખાઈ જાવ. તો એ જી મારી કે ખાવાની ક્ષમતા જોઈ નથી. તો એ કે તમારે અમારા સર્કસમાં આવવાનું કે તમને કે અમે 500 રૂપિયા આપશું કે અને તમારે બેઠા બેઠા પૂરી ખાવાની. તો ઝીણીબેન કે આ તો સારું, પૈસા મળે ને પૂરી ખાવાની. ઝીણીબેન ગયા 3 થી 6 ના શોમાં ગયા, 500 પૂરી ખાધી. ત્યાં તો તાળીનો ગડગડાટ થઈ ગયો ભાઈ, પબ્લિક બધું ખુશ થઈ ગયું. બીજો શો ચાલુ થયો ભાઈ 6 થી 9નો, એમાંય 500 પૂરી ખાધી હો ઝીણીબેન. અને તાળીનો ગડગડાટ થઈ ગયો ભાઈ, શો હાઉસફુલ. પછી 9 થી 12નો શો હતો ને ઝીણીબેન ગાયબ હો. અને આયોજકો બધા ટેન્શનમાં આવી ગયા, ઝીણીબેન ગયા ક્યાંય ગયા, એટલા બધા શો ફૂલ જાય છે અને ઝીણીબેન ક્યાંય ગયા ગોતો. બધા ગોતતા ગોતતા ક્યાંય ઝીણીબેન જડે નહીં. તેના ઘરે હતા તો આયોજકો ઘરે આવ્યા. બોલો ઘરે આવ્યા તો ઝીણીબેનના ઘરે આવ્યા ને, ઝીણીબેન બેઠા બેઠા જમતા હતા. ઓલા આયોજક કે હાલો ને શો ચાલુ થઈ ગયો છે ને તમે અહીં જમો છો. ઝીણીબેન કે શાંતિ રાખો કે નકરો ધંધો જ કરો, ખાવું હોતે નહીં. ખાવાની તો રજા આપો. પાણીપુરીના ભાવ વધારે ભાઈ, ગુરુ છે. હમણાં ઝીણીબેન હાલ્યા જતા હતા ને, એ હાલવા જાય હો પાછા ઝીણીબેન. એ પંજાબી ડ્રેસ પહેર્યો, નીચે એક્શનના બૂટ પહેરીને આમ જતા. આપણને એમ થાય ઉડીને માન ઘરે ન હોઈ જાય. આમ જતા હતા. હમણાં હાલ્યા જતા હતા ને તો વાહે બરાબર તડકો હતો, તો વાહે 4-5 છોકરા ફીટ થઈ ગયા. એ વાહ આવે ઝીણીબેન ખીજાણા, એ મારી વાહે કાં આવો છો? છોકરા કે વાહે નથી આવતા, તમારા છાંયે છાંયે હાલે આવી. તડકો બહુ છે ને, છોકરા છાંયા થાય એવા ઝીણીબેન છે ભાઈ. હમણાં તો ઝીણીબેન સવારના પોરમાં ઘરેથી પોટલું બાંધ્યું, માથે લઈને હાલતા થયા. તો એનો ઘરવાળો બાબુ કે એ કઈ બાજુ? એ કે શાંતિ રાખો કે મારા જૂના કપડાં છે ને કે ગરીબોને દેવા જાઉં છું. તો બાબુ એને કે ઝીણી જરાક વિચાર કર. તારા કપડાં જેને આવી જાય, તારા લુગડા જેને આવી જાય એ ગરીબ હોય. તું વિચાર કરી કે તારા લુગડા જેને ફીટ આવી જાય એ ગરીબ હોય. ગુરુ છે. હમણાં ઝીણીબેન પાછા વિચારતા હોય, શું ખાવ તો શરીર ઓછું થાય એવું વિચારતા હોય. શું ખાવ તો શરીર ઓછું થાય, પણ વિચાર એ ખાવાનું જ. વિચાર ખાવાનો જ હોય, બીજો એક વિચાર ન હોય. હમણાં તો ઝીણીબેન દવાખાને ગયા. હા, ડૉક્ટર સાહેબને ગગલાવા માંડ્યા. તમે કહેતા હતા કે રમત રમવાથી શરીર ઘટી જાય. હા તો સાહેબ ક્યાં ઘટી જાય? અરે હું ઘટી જાય કે 1.5 મહિનાથી રમત રમું છું કે કાંઈ જરાકે ફેર પડ્યો નહીં કે અમુકનો કે 250 ગ્રામ શરીર વધી ગયું કે અને તમે કે બણગા ફૂકો છો કે રમત રમવાથી શરીર ઘટી જાય, રમત રમવાથી ઘટી જાય. આ બોર્ડ કાઢી નાખો, બંધ કરી નાખો કે. ડૉક્ટર સાહેબ પણ થયું હું? અરે કે થયું હું કે તમે મને શું કીધું હતું કે રમત રમવાથી શરીર ઘટી જાય છે. 1.5 મહિનાથી રમત રમવું છું, જરાકે ઘટ્યું નહીં શરીર. ડૉક્ટર સાહેબ કે તમે શું રમત રમો છો? એ કે હું લૂડો રમું છું. લૂડો રમવાથી કે શરીર ન ઘટે છે. ફૂટબોલ ક્રિકેટ એવું રમવું પડે છે. લૂડો રમત આમાં વધે છે. હમણાં તો ઝીણીબેન તમે 9માં માળે રહે ને ઝીણીબેન, તો ઝીણીબેનને પાછું કેવું એકલા હોય ને, તમને ઓલી બાયું ખબર સોસાયટીમાં બાયું આવે 4-5 ચોરતી બાયું કહેવાય, એ ઘરી જ જાય તમારા ઘરમાં. અને બરાબર એમ કહેવાય 2 બાયું ચોરતી આવી અને સીધી ઝીણીબેનના ઘરમાં ઘરી ગઈ. અને ઝીણીબેન એકલા હતા અને ઘરમાં ઘરી ગઈ. ઝીણીબેનનો એક છોકરો ને ઝીણીબેન 2 હતા. અને ઘરમાં ઘરી ગઈ 2 બાયુઓ. પણ ઝીણીબેન તો ભાઈ બુદ્ધિનું બાચકું. 2 બાયુને આમ જો બોચી પકડી અને નાખી હેઠે માથે ઝીણીબેન બેસી ગયા પલોઠો વાળી. એને છોકરાને કે ચિંટુ પોલીસને ફોન કર. પોલીસને ફોન કરી કે તો ઓલો ચિંટુ આમથી આમ ફાફા મારે. ચિંટુ પોલીસને ફોન કર. એ કે પણ કરું છું મમ્મી, શાંતિ રાખીને ફોન ગોતું છું. ત્યાં ઓલી 2 ચોરટી બાયું નીચે પડી બોલી. એ કે ભાઈ અમારામાંથી કર પણ જલ્દી કર. પોલીસ મારી નહીં નાખે કે તારી માં મારી નાખશે કે આ 290 કિલોની માથે બેસી ગઈ છે. ગુરુ કે શ્વાસ નથી લેવાતો કે ગુરુ છે ભાઈ. હમણાં તો ઝીણીબેન ચંપલવાળાની દુકાને ગયા. એક તો હવે એના પગે કેવડા ભાઈ 12-13 નંબરના ચંપલ જોઈ ભાઈ, આવડા મોટા પગ હો તમે.
આવડો પગ તો મેં તો ક્યાંય જોયો જ નથી, આવડો મોટો પગ હો. અને ભાઈ બૂટ ચંપલવાળાની દુકાને ગયા, આખી દુકાન વિખાવી, આ કાઢને ઓલા કાઢને ઓલા કાઢને, પગમાં નાખી એ કંઈ થાય નહીં. અને પછી ભાઈ કંટાળી ગયા. પછી છેલ્લે એક ચપ્પલ પહેરીને કે આ બરાબર છે, આ રેડી છે. દુકાનવાળો કે એ તો તમે પહેરીને જ આવ્યા હતા, એ તો રેડી જોઈ નહીં, તમારા જ છે. હમણાં તો ઝીણીબેન સિટી બસમાં જતા હતા ને, સિટી બસમાં, તો સિટી બસમાં બરાબર એનું સ્ટેશન આવ્યું ને એટલે ઉતરવા ઊભા થયા. જેવા ઊભા થયા ને ત્યાં કંડક્ટર બોલ્યો, હાલો 3 જણાની જગ્યા થઈ છે, બેસી જાઓ. એક ઊભા થયા, 3ની જગ્યા થઈ ગઈ. હમણાં તો ઝીણીબેન ટેક્સીવાળા જ બાંધતા હતા. એ કે તું કેમ મારે કરવાનું, કે મારો ઘરવાળો મને નથી કહેતો મારે શું પહેરવું એમ, મારી હાહુ મને નથી કહેતી મારે શું પહેરવું એમ, મારો હાહરો કોઈ દી નથી કહેતો મારે શું પહેરવું, મારો ઘરવાળો મને કોઈ દી નથી કહેતો મારે શું પહેરવું, મારા બાપાએ મને કોઈ દી નથી કીધું મારે શું પહેરવું, તું મને કહેશ મારે શું પહેરવું. એ ત્યાં હું ગયો, મેં તો ભાઈ શું થયું, ટેક્સીવાળો કે કાંઈ નહીં ભાઈ, કે મેં એને ખાલી કીધું પટ્ટો પહેરી લ્યો. મારે ગગડાવા મીધે કે તું મને શીખવાડીશ મારે શું પહેરવું એમ. ગુરુ છે. હમણાં તો આ ઝીણીબેન છે ને, ઝીણીબેન ને એનો ઘરવાળો બે બેઠા હતા. એટલે એને ઘરવાળાએ કીધું, હે ઝીણી, બાબુએ કીધું, હે ઝીણી તે ગાંડાને જોયા, ગાંડાને? તો ઝીણી કે 250 ને ઘાયરે જોયા હતા. એ કે ક્યારે? એ કે તમે જાન લઈને આવ્યા ત્યારે. એ કાંઈ 250 ગાંડા જોયા હતી. પછી વાત થઈ ને એટલે પછી બરાબર ઝીણીબેન બોલે કે તમે પાગલખાનું જોયું, પાગલખાનું? એનો ઘરવાળો બાબુ કે આ જોયું ને. ક્યારે જોયું? કે અમે ત્યાં જાન લઈને નહોતા આવ્યા. તો તારા ઘરે આવ્યા હતા ને, પાગલખાનું જ હતું. આ ઝીણીબેન ને એને ઘરવાન કહેતા હતા. ઝીણીબેન એને ઘરવાન કહેતા હતા કે તમારા માટે મેં સરસ મજાની ડીશ બનાવી. બાબુને કહો. બાબુ કે કઈ ડીશ? અરે સરસ મજાની ડીશ છે. કે આ દ્રાક્ષ છે ને, દ્રાક્ષ, આને શું કહેવાય? કે અંગૂર. એ કે આ મોઢામાં રાખો. કે આને ચગડો. એટલે એના બાબુએ મોઢામાં રાખીને ચગડ્યું. એ કે પણ આ ડીશ કઈ છે? એ તો કે આ ડીશ એ છે કે અંગૂર લંગૂર કે મુંહ મેં અંગૂર. આ ડીશનું નામ છે કે લંગૂર કે મુંહ મેં અંગૂર. આવી ડીશું ખવડાવે. બોલો, આ ઝીણીબેનનો ઘરવાળો એકલો રખડતો હોય. તો મેં કીધું ભાઈ તમે આ બાબુને મેં કીધું તમે એકલા રખડો, આ તમારા ઘરના મેં ધારે લઈને આવતા હોય તો અરે મને કે એની વાત જ જવા દો. હોય કે એક દી કે હું એને માર્કેટમાં લઈને ગયો તો, માર્કેટમાં લઈને ગયો ને કે અને એની બેનપણી મળી ગઈ. અને બેનપણી મળી ગઈ ને તો સીધી કે ઝીણીને સામું જોઈને કે લે હાય હાય ઝીણી તું તો દેખાતી નથી. લે હવે એની વાંહે 4 જણા ઊભા એ નથી દેખાતા, અને આને ઓડી મોટી ઝીણી નથી દેખાતી. પછી કે ઝીણીને યારે વાતું કરતી કરતી કે મારી પાસે આવી અને મારે કે માથામાં કે ખંજોળ્યું, ઘડીક વાળામાં આમ કર્યા, ગાલે ટપલી મારીને પછી ઝીણીને પૂછે છે કે આ તારો મોટો ને? મેં કીધું આ મોટો હોય કે નાના બધા ઘરે છે. અઘરું છે. હમણાં તો બરાબર ઝીણીબેન ને એનો ઘરવાળો બે છે ને ભાઈ, બહાર જવું હતું ને તો સોસાયટીને નાકે આવ્યા. તો એક રિક્ષા ઊભી રાખીને એટલે ઝીણીબેને પૂછ્યું કે અહીંયાથી અમારે નેશનલ પાર્ક જવું છે તો કેટલા પૈસા થાય? તો રિક્ષાવાળો કે 250 રૂપિયા. 250 રૂપિયા થશે. આ મારો ઘરવાળો સાથે છે એનું કાંઈ નહીં, મફત. એ કે હા મફત. એના ઘરવાળાને સામું જોઈને, બાબુને સામું જોઈને કે જોયું તારી કાંઈ કિંમત જ નથી, તારી દુનિયામાં કાંઈ કિંમત જ નથી. કે જો મારા 250 કીધા તું મફત. કે એમ હાસ્ય વગર જીવનની કોઈ કિંમત નથી, માત્ર હસતા રહેવું, આનંદ કરતા રહેવું. એક આપણી જૂની કહેવત છે, કન્યા રૂપાળી હોય અને વરાજો કદરૂપો હોય તો આપણે શું કહેતા ખબર છે? કન્યા રૂપાળી હોય અને વરાજો હોય કદરૂપો હોય તો આપણે શું કહેતા? કાગડો દહીંથરું લઈ ગયો. આમાં ઊંધું હોય, વરાજો રૂપાળો હોય અને કન્યા કદરૂપી હોય તો આપણે શું કહીએ ખબર? વાંદરી સફરજન લઈ ગઈ. હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને ભાઈ, તો બરાબર વરાજાને બહુ મોટી ફાઇન્ડ, અમુકને હોય ભાઈ બહુ મોટી ફાઇન્ડ, અને બરાબર એને લગ્ન ચાલુ હતા તો ઓલા પછી બધા વાતું કરવાવાળા વાતું કરે ને, તો એક જણો વાતું કરતો જોરથી મારી ઘોડે મોટા અવાજે બોલતો હતો. એ કે વરાજાને મોટો જબર ફાંદો છે. એ કે વરાજાને મોટો જબર ફાંદો છે. તો વરાજો સાંભળી ગયો તો ત્યાંથી અવાજ માર્યો કે ભાઈ એરબેગ હોય ને એ મોટી મોંઘી ગાડીઓમાં જ હોય. શાંતિ રાખી છે, હા પૈસા છે કે ભલે ફાંદો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે જો કે આ લગ્નની અંદર કે ડિસ્કો કરતા હોય ને કે તો તમે જોઈ લેવાની કે જો વરપક્ષવાળા ડિસ્કો વધારે કરતા હોય ને, વરપક્ષવાળા એવો ડિસ્કો કરતા હોય, ડીજેવાળાને કહેતા ને હજી વગાડ, અને એવો ડિસ્કો કરતા હોય એટલે સમજી લેવાનું કે આ ભાઈનું ક્યાંય ગોઠવાતું નહોતું અને માંડ થયું છે. અને જો કે કન્યા પક્ષવાળા વધારે ડિસ્કો કરતા હોય તો સમજી દેવાનું કે આ વાવાઝોડું છે, અને કોઈ લઈ નહોતું જતો, આ લઈ જાય છે. આમાં કોણ કેટલો ડિસ્કો કરે એની ઉપર કે અમે અનુમાન માની લઈએ કે આમાં કોણ ખાટી ગયું છે કે સમજ્યા. એક જગ્યાએ તો કન્યા વિદાય, ભાઈ એવી કન્યા વિદાય થાય અને ભાઈ
કન્યાની માં એવી રોવે એવી રોવે એવી રોવે એવી રોવે. તો કન્યા કે તું શું કામ એટલી બધી રો છો? હું પહેલી વાર સાસરે જાઉં છું. હું આની પહેલાં કેટલી વાર જઈ આવી છું કે તું રો છો હું કામ? 3 વખત જઈ આવી છું. એક જગ્યાએ લગ્નની અંદર ભાઈ ઓલો વરઘોડો નીકળે ને, અને ભાઈ વરાજાનો બાપો એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે, નકરા 10 નોટોના બંડલ લઈ આવેલો ભાઈ, મીંડો ઉડાડો મીંડો ઉડાડો મીંડો ઉડાડો, એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડ્યા. ત્યાં પછી કન્યાનો બાપો આવ્યો કે હા વેવાય કે એટલા બધા રૂપિયા? અરે કે મને શોખ છે કે મને રૂપિયા ઉડાડવાનો શોખ છે કે મારા દીકરાના લગ્ન છે રૂપિયા ન ઉડાડવું કે. કન્યાનો બાપો કે થોડુંક કે આમ થોડાક હળવાઈ રહ્યો કે મારી દીકરીને કે રૂપિયા ઉડાડવાનો શોખ છે હોય કે થોડાક એની હાટું રહેવા દો. પછી તો વરાજન બાપા જે ઉડાડે તે ભેગા કરી લીધા. યા તમારી દીકરીને શોખ હોય તો કે આમાં રાખવા પડે કે અઘરું છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો ભાઈ, કોઈક વડીલ હોય ને વડીલ ડિસ્કો કરે, તમે જોજો વડીલ ડિસ્કો કરે ને તો બધા એનું વિડીયો શૂટિંગ ઉતારવા માંડે. ઓહો અમારા દાદા જો 95 વર્ષની ઉંમર છે અને કે એના દીકરાના લગ્ન થાય છે ને તો મૂડી કરતાં વ્યાજ કેટલું વાલું હોય. જો દાદા ડિસ્કો કરે છે કે દાદા મોજમાં આવી ગયા, એના બધા વિડીયો ઉતારે. નાનું છોકરું ડિસ્કો કરતું હોય ને એના બધા વિડીયો ઉતારે. જો અમારે ચિંટુ પિન્ટુ મોન્ટુ કેવો ડિસ્કો કરે છે. અને જો કોઈક જુવાનીઓ ડિસ્કો કરતો હોય તો એ બધા જાણીએ વાતું કરે કે થોડુંક પી ગયો છે, થોડુંક વધારે લઈ લીધું છે કે સમજ્યા. એટલે એ હરખમાં ન આવે, વાતું એવી થાય ભાઈ, થોડુંક વધારે લઈ લીધું છે વાતું. અઘરું છે ભાઈ. હમણાં તો એક કંકોત્રી છાપવા દીધી છે. કંકોત્રી વાળાએ ફોન કર્યો વરાજાનો. એ કે ભાઈ તમારી કંકોત્રી આવી છાપવા માટે કે હો કંકોત્રી કે કંકોત્રીની પ્રિન્ટ નીકળી ગઈ, બધું કમ્પ્લીટ છે કે અને કે બધું રેડી છે કે. તો ઓલો વરાજો કે લઈ જાઓ, લેવા નહીં, શાંતિ રાખો કે એક ભૂલ છે કે હું ભૂલ છે એ કે એમ નહીં, મને એ કે તારા બાપા જીવે છે કે ગુજરી ગયા? તો ઓલો કે ના મારા બાપા જીવે છે કે. તો એ કે એ જ ભૂલ થઈ છે, તારા બાપાની આગળ કે શ્રીની જગ્યાએ સ્વ લગાઈ ગયું છે. શ્રીની જગ્યાએ સ્વ લખાઈ ગયું છે કે. તો તકલીફ એ છે કે તો શું કરવું કે વરાજો કે શું કરવું કે શ્રીની જગ્યાએ સ્વ લખાઈને ખાઈ કે. તો કંકોત્રી વાળો કે ભાઈ હમણાં 8-10 દિવસ તાર લગ્નની વાર છે તો કે વાટ જો, નકર પછી આપણે ક્યાંક કરશું. અઘરું છે ભાઈ. હમણાં અમે બધા માંડવે બેઠા હતા ને તો એક જણો આવ્યો, અમુક તો બુદ્ધિના બારદાન હોય ને બોલવાની કાંઈ ખબર પડતી ન હોય. આમ બધા માંડવે બેઠા હતા ને તો એક જણો દોડતો આવ્યો, હા ધમણ થઈ ગયો, વરાજન કાઢી ગયા. મેં તું કાઢી ગયા એમ ન કહેવાય, હામું કર્યું એમ કહેવાય એમ કહેવાય કે વરઘોડો નીકળ્યો એમ બોલાય, કાઢી ગયા એમ કહેવાય, ગુજરી ગયો મેં તું. અમુકને બોલતા ન આવડે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે જાનમાં કેટલા વર હોય? અરે મેં તું જાનમાં તો ભાઈ 2 વર હોય, અણવર હોય અને વર હોય. મને કે ખોટું. મેં તો મને કે 3 વર હોય. મેં 3 વર કયો? મને કે ડ્રાઈવર નહીં ગણવાનો, ડ્રાઈવર વર અણવર. મને કે વળતા? મેં તો વળતા એટલા જ હોય. મને કે વળતા ખોટું. મેં તો મને કે વળતા 4 વર હોય. મેં તું કેમ 4 વર? મને કે જો ડ્રાઈવર વર અણવર અને કરિયાવર. તો મેં તો દે તો હોય, નગર ક્યાંથી કાઢવો કીધું. અઘરું છે. હમણાં તો અમદાવાદથી અમારા મિત્રની જાન લઈને અમે ગામડે ગયા ભાઈ, મારા મિત્રની જાન લઈને. અને અમે ગામડે ગયા અમદાવાદથી, અને બરાબર ભાઈ જાન લઈને ગયા અમે. અને ત્યાંથી બધા લગ્ન બગન પૂરું થઈ ગયું, કન્યા વિદાય થઈ ગઈ. અને અમે પાછા અને બરાબર ભાઈ આમ કન્યા વિદાય થઈ ગઈ, બધું રેડી થઈ ગયું. અમે પાછા આવતા હતા ને, ત્યારે ભાઈ કન્યા એવું ઝીણું રોવે, એવું ઝીણું રોવે. તો બધાએ હુઈ ગયા હતા, કોઈને ખબર ન પડે, પણ મને અવાજ આવે, હાવ ઝીણું રોવે, ઓલું મીંદડું ન રહેતું હોય એમ કરતી હતી. તો પછી મેં વરાજાને કીધું, મેં કીધું આ હજી રોવે છે? મેં કીધું હમણાં અમદાવાદ આવવાની તૈયારીમાં છો. મેં કીધું આ 15-20 મિનિટમાં મેં તો અમદાવાદ આવશે. મેં કીધું અને હજી રોવે છે? મેં કીધું એને જરાક કે. અરે મને કે પછી એણે પૂછ્યું કે કેમ હજી તું રો છો? કન્યાને કે તો કે મારે બારી પાસે બેહવું છે. તો મેં કીધું તો ત્યાંથી ન બોલાય, ત્યાંથી બેહાર દે કીધું. આ તું 8 કલાકથી રો છો. એને કન્યા વિદાયનું કાંઈ હતું જ નહીં, બોલો. એને બારી પાસે બેહવા રોતી હતી. હમણાં તો અમદાવાદથી ગામડે જાન આવી ને ભાઈ, અમદાવાદથી ગામડે, અને ડંકો દેવાઈ ગયો ભાઈ, અમદાવાદી જાને આવો, એવા રૂપિયા ઉડાડે, આખા ગામમાં આમ ડંકો દેવાઈ ગયો. બધા એમ કહેતા હતા કે અમદાવાદી જાન એટલે જાન હોય કે એવા રૂપિયા ઉડાડે. પછી ખબર પડી મૂળ 2000ના ડટા લઈને આવ્યા હતા. 4 જણા ઉડાડે ને 8 જણા ભેગા કરીને પાછા એને આપતા હતા. પછી ગામના છોકરાઓ કીધું કે અમારી આંગળીઓ છેપાઈ ગઈ ને તો એ 20 ભાગમાં આવ્યા છે. શાળી તો માંડ આવ્યા છે, એમાં અમારી આંગળીઓ છેપાઈ ગઈ છે. 2 ડટ્ટા લઈને આવ્યા હતા, ગામમાં આમ ડંકો દેવાઈ ગયો કે અમદાવાદી જાની કે બહુ રૂપિયા ઉડાડ્યા. ઓલા પાછા હેઠ ભેગા કરીને આપી દે. અઘરું છે ભાઈ.
હમણાં જ મારે અમદાવાદ પ્રોગ્રામ હતો ને, તો બરાબર અમદાવાદ પ્રોગ્રામ લગ્નનો પ્રોગ્રામ હતો, એટલે વરાજાએ મને કીધું મારા કાકા તમને લેવા આવશે. મેં તો એ ગમે એ લેવા આવે, મને કે મારા કાકા આવશે. મેં તો વાંધો નહીં. હું તો કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને, કાકા આવી ગયા ગાડી લઈને. મને કે ચાલો ભાઈ બેહો. તો હું તો બેઠો. પછી ગાડી હાલતી હતી. મને કે તમે શું કરો? મેં કીધું હું કલાકાર છું. એમ નહીં, કલાકાર નહીં, તમે શું કરો? મેં કીધું હસાવું છું. મને કે એમ નહીં, ધંધો શું કરો? એવા આ ધંધો જ નહોતા ગણતા. મેં કીધું આ ધંધો છે મારો, હસાવાનો. બસ વાતું કરવાનો ધંધો. વાતું તો અમે કરીએ, કોઈ પૈસા નહીં હાલતું. મેં તો અમે કરીએ અલગ હોય. મેં કીધું એટલે અમને પૈસા હાલે. મેં કીધું પછી મને કે મોંઘવારી બહુ વધી ગઈ ભાઈ. કે ગયા વર્ષે મેં મારી દીકરીને લગ્ન કર્યા. કે ગયા વર્ષે હોનાનો ભાવ કે 80,000 ગયા વર્ષે હતો. અત્યારથી કે 1.5 લાખે પૂગી ગયું. તો એ કે 80,000 હોનાનો ભાવ હતો. 10 તોલા હોનું લીધું. કેટલું? 10 તોલા હોનું. કેટલા થયા? 8 લાખ રૂપિયા. કેટલા? મેં કીધું 8 લાખ રૂપિયા. બસના નહીં ગણવાના? અમે બસ લઈને ગયા હતા. બસના 55,000 થયા. કેટલા થયા? મેં કીધું 8,55,000. તો મને કે જમવાના નહીં ગણવાના? જમવાના કે 2.5 લાખ રૂપિયા કેટરસવાના આપ્યા હોય. કે કેટલા થયા? કેટલા થયા? મને કે મેં કીધું 11 લાખ જેવું થયું. મને કે એમ નહીં, પછી આ બધું હાડીઓ લીધી હોય, બધું કટલે લીધું હોય, એના પૈસા નહીં ગણવાના? આ મેકઅપ વાળીને પૈસા દીધા એ નહીં ગણવાના? તૈયાર થવા વાળીને પૈસા દીધા એ નહીં ગણવાના? કેટલા થયા? એ બધાને કે અમે 1.5 લાખ રૂપિયા ચૂકવા. મેં કીધું 1 કરોડ. મને કે કેમ 1 કરોડ? મેં કીધું એમાંથી તમે વાપરતા હો. મેં કીધું વધે જ મને પાછા આપજો. હવે હું પ્રોગ્રામ દેવો ને તું મને માંડ્યો ગગલાવા કેટલા થયા. હા ને ભાઈ, ત્યાં અમે પ્રોગ્રામમાં ગયા તો ત્યાં સિસ્ટમ એવી ભાઈ, અમદાવાદની અંદર પ્રોગ્રામમાં આમ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. તો હું તો વરાજા પાસે ગયો. મેં તો આ તમારી સિસ્ટમ બહુ સારી. એક તો મેં તો તમારા કાકા મને લેવા આવ્યા, અને પછી આ સિસ્ટમ નવી જોઈ મેં. આમ આઈસ્ક્રીમ આપો ને ચાંદલો કરો. મને કે સિસ્ટમ બિસ્ટમ કાંઈ નથી. કે એકનો એક બીજી વાર લેવાનો આવે ને એટલે ચાંદલો કરતા. બોલો આવા ગાળિયા કરે. બોલો. હા ને ત્યાં પછી પ્રોગ્રામ મારો જામ્યો ભાઈ. રાતે 2:30 વાગ્યા સુધી બોલ્યો હું. 2:45 વાગ્યા, 3 વાગ્યા. મેં તો પૂરું કરો. મને કે ચાલુ રાખો, મજા આવતી છે. કે ચાલુ રાખો. 3:30 સુધી બોલ્યો. મને કે હજી ચાલુ રાખો ને ભાઈ. 3:45 સુધી બોલ્યો. મેં તો હવે કેટલુંક બોલો. મને કે ભાઈ ચાલુ રાખો. જાનમાં કે 400 જણા આવ્યા છે, ગાડલા 40 જ છે. આમને હવાર પાડી દો તો કોઈને હુરાવા નહીં. હમણાં તમે ઊભું કરશો તો અમારે કે ગોટે ચડશું. ક્યાં હુરાવા બધું અઘરું છે ભાઈ. હમણાં એક જણો કહે કે મારા લગ્ન થયા ને. કે હા મારા લગ્ન થયા. કે લગ્ન થયા અને કે મેં મારી ઘરવાળીને કે મેકઅપમાં જોઈને કે મેકઅપ લગાવીને આવી હતી. કે મેં ઘૂંઘટ ઊંચો કર્યો અને મારી ઘરવાળીને જોઈને કે હું પાગલ થઈ ગયો. કે બીજે દિવસે એણે મોઢું ધોયું ને હાચીને પાગલ થઈ ગયો. કહેવાય કે આ રંગ રોગાણ કરીને આવે છે. કે આ તો કેમેરાવાળા ધની વાત છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળામાં વેવણું લઈને થયા. પણ મેં કીધું બેન હું છે, હજી 15 દી પહેલાં તમારા લગ્ન થયા. મેં કીધું અમે એમાં પ્રોગ્રામ કર્યો હતો, અને આ 15 દીમાં મેં કીધું તમે તમારા ઘરવાળામાં વેવણું લઈને જાઓ છો. મેં કીધું તમને શરમ આવે? મેં કીધું એમ મારવા જવાય? અરે મને કે ખોટો છે, 1 નંબરનો. કે આ મને જોવા આવ્યો હતો ને ત્યારે કહેતો હતો મારે 3 પંપ છે. કે 3 પંપનો માલિક છું. કે આજે મને ખબર પડી કે પંચરની દુકાન છે ને, હવા ભરવાના 3 પંપ છે. કે કાંઈ કે 3 પંપનો માલિક નથી, ખોટો છે. કે આવ અમુક આમ ગાળિયા નાખ્યા. હવે 3 પંપનો માલિક છે. હવા ભરવાના છે. હમણાં તો અમારે એક ત્રિકમ છે. એના કાકાને એક ઝાપટ જ વળગાડી દીધી સીધી. હો તો મેં કીધું ત્રિકમ આ કાકાને મારે સારું લાગે? મેં તો તારા બાપ સમાન કહેવાય, અને કાકાને ઝાપટ મને કેમ મારવી જ પડે? કે મારો કાકો છે ને કે અવળ છંડો છે. કે મેં તો શું થયું? અરે મને કે 8-10 દી પહેલાં હું કે ઓટે બેઠો હતો ને એક છોકરીની સામું જોતો હતો ને, ત્યાં કે મારો કાકો આવ્યો અને આવીને મને ઝાપટ મારીને મને કે છોકરીઓ સામું જો છો. કે અને આજે પાછો કે મને આવીને શું કે ખબર હાલી કે ત્રિકમ તૈયાર થઈ જાય, આપણે છોકરી જોવા જવું. એટલે કે મેં ઝાપટ મારી. કે હું જોતો તેથી મને જોવા ન દીધી, અને આજ કાલે આપણે છોકરી જોવા જવું. એટલે કીધું તારી હાટું હગાઈ હાટું છોકરી જોવા જવાની કેસ. એક ભાઈ તેના છોકરાને કહેતા હતા કે બેટા ચાલ વાળ દાઢી કરાવી લે. વાળ દાઢી કરાવી લે, છોકરી જોવા જવું છે. છોકરો કે બાપા તમે જઈ આવો, અમે તો રોજ જોતા હોય. અમે તો અહીંયા ઓટે બેઠા રોજ જોતા હોય. અમારે એક ચંદ્રિકા છે અમારી સોસાયટીમાં. ચંદ્રિકા એને લગ્ન નથી થયા ચંદ્રિકાના. તો ચંદ્રિકા કેવી છે, ગમે એને લગ્ન હોય એટલે ચંદ્રિકા તો હોય જ. એનું પહેલું આમંત્રણ હોય. અને ચંદ્રિકા હોય અમારે એક ડોશીમાં છે કાશીમાં. એ કાશીમાંય હોય. અને બરાબર ગમે એના લગ્નમાં એ ચંદ્રિકા આવે એટલે કાશીમાં બરાબર ચંદ્રિકા પાસે જાય, એના ગાલ પકડીને ચંદ્રિકાને કે બેટા હવે તારો વારો એમ કહે. એને હરખ થાય ને કે હવે તારા લગ્ન ગોઠવી એમ. ગમે એ લગ્ન હોય ને એટલે ચંદ્રિકાને ભાળી જાય એટલે કાશીમાં એના ગાલ પકડે, બેટા હવે તારો વારો. તો ચંદ્રિકા એવી કંટાળી ગઈ ને. એમાં એક દિવસ અમારે એક બાપા ગુજરી ગયા. તો કાશીમાં અહીંયા ખરખરે આવ્યા.
તો ચંદ્રિકા ન્યા જ હતી. અને કાશીમાં આવ્યા ને તો ચંદ્રિકાએ કાશીમાં ગાલ પકડ્યા. બા હવે તમારો વારો. તો બા પછી ક્યાંય આવતા બંધ થઈ ગયા. બોલો, બેહણામાં નથી જતા, લગ્નમાં નથી જતા. ચંદ્રિકાને ભારત ભાગે છે. બોલો, અઘરું છે ભાઈ. અને અમારા કાશીમાં છે ને, કાશીમાં એ ગમે એના લગ્નમાંથી હોય તેમાં એક દિવસ અશોક આવ્યો. અશોક અમેરિકાથી અશોક આવ્યો અને કાશીમાં કે બા તમે મને ઓળખો છો? હું આ શેરીમાં રમતો અને તમારા ઘર પાસે અમે કે બપોરે 1 વાગે ફટાકડા ફોડતા ને તમારા નળિયા ઉપર પાણાના ઘા કરતા ને તમારું ઘર ખખડાઈને વયા જતા. તમે ન ઓળખો? હું અશોક. બા કે હા ઓળખો. કે પહેલાં તું કે બહુ નટખટ હતો હોય કે. અશોક કે હા પછી હવે મારા લગ્ન થઈ ગયા ને હવે કે ખાલી ખટખટ થાય છે. પેલા કે નટખટ હતો છે. આમાં ઘણાને એવું થયું ભાઈ. અમારા એક ચંદુ છે. ચંદુ ગામ આખાને પૂછ્યા જ રાખે. બોલો, એ કે લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય? લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય? એને મૂળા બાપા ભટકાઈ ગયા. અને મૂળા બાપાને પૂછ્યું કે બાપા લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય? મૂળા બાપા કે ગમે ત્યારે કરાય પણ ધ્યાન રાખજે ઘરવાળીને ખબર ન પડે. મેં કે છૂટાછેડા થાય છે સમજ્યા. ચંદુ પૂછ્યા જ રાખતો હોય. બોલો, હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આમ જોઈએ કે પહેલાં કે બાલ વિવાહ થતા હોય કે. મેં તો હા મને કે પહેલાં બાલ વિવાહ થતા, અત્યારે કે બાલ વયા જાય છે તો વિવાહ નથી થતા. વિકુ પહેરી પહેરીને અમુક કાંટા મારે છે કે એમાંય ધોળા વાળ થવા માંડ્યા વિકુમાં, તોય મેળ નથી પડતો હોય છે. એક તો ટેમ્પા વાંહે લખ્યું હતું. બોલો, ફેરા માટે મળો ટેમ્પા વાંહે. તો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો ટેમ્પા વાંહે લખ્યું હતું ફેરા માટે મળો. ફોન નંબર નીચે લખ્યો હતો. એક જણાએ ફોટો પાડી અને ફેસબુકમાં વાયરલ કરી દીધો. તો ઓછામાં ઓછા 1000 ફોન આવ્યા એ કે અમારા ફેરાનું ગોઠવું. ઓલો કે ભાઈ એ ફેરાની વાત નથી કરતો ગયા, હું તો અહીંયા રેતી કપચીના ફેરા મારું છું. એ લખ્યું છે ફેરા માટે મળો કે. હજી મારા ફેરા નથી ફરાણા. તમારું ક્યાંથી ગોઠવું? એનો નંબર બદલવો પડ્યો. બોલો, ઘડી ઘડી ફોન આવે કે અમારા ફેરાનું ગોઠવું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો. મેં કીધું ભાઈ તારા લગ્ન મેં તો નક્કી થયા હતા ને શું થયું? મેં તો પાછું મેં વાત સાંભળી કેન્સલ થયું. અરે મને કે વાત જવા દો ને, આ પ્રી વેડિંગના લફરાઈ ગયા કે થયું હું. અરે કે મારી ઘરવાળી કે આપણે પ્રી વેડિંગ કરવું છે. અને કે અમે કે ભાઈ કેમેરામેનને બોલાવ્યા કે. અને કેમેરામેન આવ્યા કે ભાઈ. અને પછી અમે ગયા કે પ્રી વેડિંગ કરવા કે. પ્રી વેડિંગ કરવા ગયા અને કે અમે પ્રી વેડિંગમાં કે કેમેરામેન અમને સૂચના આપી ક્યાંક નવી થીમ રાખો કે. શું એ કે ક્યાંક નવી થીમ રાખો કે. શું રાખ્યું કે ગમે નવી થીમ રાખો. તો એ કે મારી ઘરવાળી બોલી કે આપણે ફાઇટિંગની થીમ રાખી. તો એ કે તમે કે ફાઇટિંગની થીમ રાખી કે આમ સામે ફાઇટિંગ કરવાની અને કેમેરામેન બધું કેચઅપ કરી લે છે. તમે કે ફાઇટિંગની થીમ રાખી નહીં કે અમારે ખોટું ફાઇટિંગ કરવાની હતી. આસીન થઈ ગઈ ફોગ થઈ ગયું. હા, પ્રી વેડિંગના દીકરા ન થતા હોય તો કે હા ફાઇટિંગ થઈ જાય. બોલો, હમણાં એક લગ્નમાં એક વાંઢો એવો ડિસ્કો કરે, ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ. તો એક બેન એના વરને કહેતા હતી કે જો ઓલો ડિસ્કો કરે ને કે આજથી કે 13 વર્ષ પહેલાં મને જોવા આવ્યો હતી કે. તો એનો ઘરવાળો કે હાલ એટલે હજી કે સેલિબ્રેશન કરે જો તો કરો. ઢીંચે ચકડ ઢીંચે. અઘરું છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો કુંવારા મોટે ભાગે એટલે જાય. લગ્નમાં તમને કુંવારા જોવા મળશે. કુંવારા લગ્નમાં મોટે ભાગે એટલે જાય કે આપણે નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે. આવું વિચારી અને કુંવારા મોટે ભાગે લગ્નમાં જાય. અને કોઈ ગુજરી ગયું હોય અને ત્યાં જે વડીલો જાય છે, જે સિનિયરો જાય છે, એ મોટા ભાગે એવું વિચારીને જાય છે કે આપણે એનામાં નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે. આ બધા અલગ અલગ વિચારીને ગોઠવાઈ જાય. સમજ્યા તમે? અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે લગ્ન પછી કે હું ડાન્સર બની ગયો. મેં તો હું વાત કરી કયા ગીત ઉપર ડાન્સ કરીશું? અરે મને કે ગીત ઉપર નહીં, મેં તો મને કે મારી ઘરવાળીને આંગળી ઉપર નાખું છું. લગ્ન પછી હું ડાન્સર થઈ ગયો. એક બેન કહેતો હતી કે આ મારો ઘરવાળો છે ને કે 17 વર્ષ લગ્નના થયા કે પૂછો એને કે એ જાન લઈને આવ્યા હતા ત્યારે કે મારું ઘર કે આખું ખડે પગે હતું કે. મારા કાકા, મારા મોટા બાપા, મારા બાપા, મારા ભાઈઓ બધાય ઘડીએ ઘડીએ પૂછતા હતા કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને જમાય? તો ઓલો કે હા એવું પૂછીને ટેન્શન પકડાઈ દીધું. નથી કરીને કે પકડાઈ દીધું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો લગ્ન પછી એની ઘરવાળીને તેડવા સાસરે ગયો ને તો રસ્તામાંથી 1 કિલો પેંડા લીધા ભાઈ. થાબડીના પેંડા આવે ને, 1 કિલો પેંડા લીધા તળાજાની બજારમાંથી. અને પેંડા લઈને ગયો એની વહુને તેડવા ગયો ને એટલે ત્યાં જઈને આમ 400 કિલો પેંડા પણ આમ ટાઈટ હાલ્યો. અને આમ એને હાહુને આપ્યા કે લ્યો પેંડા. અને એની ઘરવાળીને તેડીને હાલતો થયો ને એટલે એના સાસુએ કીધું જમાઈ રાજ લ્યો કે 100 રૂપિયા લેતા જાઓ. અને 100 રૂપિયા પરાયણે આપ્યા હાથમાં, લઈને આવતો રહ્યો. પછી ઘરે આવીને એની ઘરવાળીને કે તારી માં હાવ લોભણી છે એ કે કેમ લોભણી? એ કે લોભણી છે ને હું 400 કિલો કે પેંડા લઈને ગયો કે થાબડીના.
અને કે મેં તારી માને આપ્યા ને તારી માએ મને ખાલી 100 રૂપિયા આપ્યા હાથમાં. તો ઓલી બાઈ બોલી કે તું પેંડા વેચવા આવ્યો તો કે મને તેડવા આવ્યો હતો? એ કે વેચવા આવ્યો તો કે તેડવા આવ્યો હતો કે અઘરું છે ભાઈ. હમણાં તો બરાબર લગ્નમાં એક જગ્યાએ લગ્ન પૂરા થયા ને અને પતિ પત્ની બે લગ્ન પૂરા કરીને 2 વ્હીલ લઈને આવતા હતા. 2 વ્હીલ લઈને આવતા એટલે પછી રસ્તામાં વાતું કરે એટલે વાતું કરતાં કરતાં ઓલો ભાઈ બોલ્યો કે મારી બાજુમાં કે જેટલા ઊભા હતા ને બધા એમ કહેતા હતા કે વરાજામ દમ નથી, કે વરાજામ એટલો બધો દમ નહોતો. કે ઠીક આ તો થઈ ગયા લગ્ન, બાકી વરાજો અમે જોયો કે એમાં કંઈ બહુ જામતું નહોતું. કે બોઘાભાઈ છેતરાઈ ગયા છે કે છોકરી દઈને પસ્તા કે વરાજામ દમ નહોતો, એવું ગામ આખું વાતું કરતું હતું. તો ઓલા બેન વાંહે બેઠા બેઠા કહી ગામ વાતું કર્યા કરે કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામ એમ જ કહેતું હતું કે ગાંડા જેવો લાગે છે નથી હાલતું. પછી ઓલો ભાઈ ફરી ગયો કે ના ના એમ તો કે બિચારાએ આપણું રાખ્યું ઘણું કે રાખ્યું ઘણું. તો ઓલા બેન કે આપણે ન રાખ્યું? તો કે આપણે શું રાખ્યું? કે ઘણું રાખ્યું આપણે કે 2 ચણિયા હુકાતા તી રાખી લીધા, એક કે સાંદલાન પાકીટ અંદર પીડું તી રાખી લીધું, કે 2 બુટિયા હતા રાખી લીધા. કે હજી તો કે મારે કે લેંઘો રાખી લેવો હતો પણ કે ભાભો આવી ગયો થેલી નાખવાનો તો કે ભાભો ગોતતો ગોતતો મારો લેંઘો જોયો આપણે ન રાખ્યું કે આ થેલી મેળવું બધું. બોલો એણે એવું રાખી લીધું. બોલો હું રાખી જ લે ભાઈ. હમણાં એક વાંઢો મને કહેતો હતો કે અમારા એક હગાની દીકરીના લગ્ન હતા ને મને આમંત્રણ હતું તો હું ગયો કે વાંઢો કે અમારા હગાની દીકરી હતી એટલે જવું પડે કે અને હું ગયો કે અને જાન આવવાનો સમય કે સવારે 11 વાગ્યાનો હતો. 1 વાગ્યા સુધી જાન ન આવી, 2 વાગ્યા સુધી જાન ન આવી, 3 વાગ્યા સુધી જાન ન આવી. અને પછી કે હું તો જે કન્યાના બાપા હતા ને કે કારણ કે વરાજા જાન લઈને આવ્યા નહોતા એટલે કન્યાના બાપા હતા ને એની આજુબાજુમાં જો આટા મારતો હતો. મેં તું કેમ એમ? અરે મને કે કદાચ કે કન્યાના બાપા મારી સામું જોઈને એમ કે હવે મારા ઘરની આબરૂ તારા હાથમાં છે કે આપણે મેળ પડી જાય ને. પણ કે 4 વાગે જાન આવી ગઈ પછી દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે હું વાંઢો રહી. અને અમુક નબળા વિચારવાળા હોય ને એને જાનમાં ન લઈ જાય. નબળા વિચારવાળા તમે જોજો જાનની બસમાં ચડે ને બરાબર જ જાનની બસમાં ચડે ને તો હું બોલે ખબર ઊંધી ન પડે ઓ જોઈજો એટલે એને નહીં આવડતી હાંકતા પાછા ત્યાં ઉતરે ને ફેરા ચાલુ હોય શું કે ખબર ટકશે નહીં એટલે ભાઈ ટકે કે ન ટકે તું ખાઈને હાલતો થાય ને. અમુક નબળા વિચારવાળો એને ન લઈ જવાય રે જાનમાં ભાઈ. હમણાં એક જગ્યાએ લગ્નમાં તો એક જણો રાડ્યું પડતો રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. હું ત્યાં ગયો મેં રબડી નથી કઢી છે કોકનો પ્રસંગ બગાડમાં તે આખી જિંદગી કઢી જ ખાધી છે. અઘરું છે ભાઈ. અને તમે જોજો પહેલાંના સમયની અંદર છે ને ભારતીય બેઠકમાં હતું, અત્યારે તો બુફે થઈ ગયું બધા ઊભા ઊભા ખાય એવું નહોતું. પહેલાંના સમયમાં ભારતીય બેઠકમાં હતું ભાઈ. અને આપણે જાન લઈને ગયા હોય ને એટલે વર પક્ષવાળા અને બધાને બેહારે, સામે કન્યા પક્ષના બધા વડીલો બેહે અને કન્યા પક્ષના જે છોકરા હોય ને એ પીરસવા નીકળે. એમાં એવું હોય ભાઈ, એમાં કેટેગરી હોય. સારામાં સારો જે હોશિયાર છોકરો હોય એને હારામાં હારી મીઠાઈ થઈ હતી બરફી, એ એને બરફી આપવામાં આવે. શું કામ? ઘટે નહીં એટલે. પછી એનાથી નીચે આવે મોહનથાળ, પછી એનાથી થોડોક ઓછી બુદ્ધિવાળો હોય ને એને મોહનથાળ આપે, પછી એનાથી નીચેવાળાને ભજીયા આપે, પછી એનાથી નીચેવાળો એને પૂરી આપે, પછી એક જણો શાક લઈને નીકળે, પછી એક જણો ભાત લઈને નીકળે, એક જણો દાળ લઈને નીકળે અને પછી છેલ્લે કચુંબર હોય, ચટણી હોય, છેલ્લે હોય, એમ બધાય નીકળે લઈને. એટલે જેવા પીરસવા નીકળે ને કન્યા પક્ષના છોકરા એટલે વરપક્ષના વડીલોને પીરસતા હોય ને એટલે વરપક્ષનો વડીલ પૂછે કે આ કોનો છોકરો? એટલે એમ કે આ અમારા ઓલા સૌજીભાઈ નથી એનો છોકરો છે અમારા ગામમાં. અને આ છોકરો એ કે અત્યારે છે ને અમદાવાદમાં ભણે છે અને સરસ મજાનું વકીલનું ભણે છે. એટલે તરત ઓલા વરપક્ષવાળા હોય ને એ તરત એમ કે અમારા ગામમાં એક આના લાયક કન્યા છે કે તમે કહેતા હોય વાત હકાવવી. એટલે બરફીવાળાને ગોઠવાઈ ગયું, પછી એની વાંહે મોહનથાળવાળો હોય એનું ગોઠવાઈ જાય, પછી એની વાંહે પૂરીવાળો હોય એનું ગોઠવાઈ જાય, એની વાંહે ભજીયાવાળો હોય એનું ગોઠવાઈ જાય, દાળ ભાતવાળાનું ગોઠવાઈ જાય, પછી ચટણીવાળા હજી આટા મારે એનો મેળ જ નથી પડ્યો. ભરત ભરેલ થેલી લઈને ગામો ગામ જઈએ એવા મેળ જ નથી પડ્યો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો મને કે આ લગ્ન શબ્દ છે ને કે એમ જ ગન છે હોય કે મેં હું વાત કરી મને કે આ લગ્ન ગન એમાંથી કે ગન છે લગ્ન. પછી કે આપણા ઘરે પાણી લાવી તો આવે હું સુહાગન, પછી કે પુરુષને નીંદર આવે કે એવું નથી. લગ્ન છે ને એ લવથી લઈ અને એમ કહેવાય કે લગન, લવથી લઈ અને ગટપણ સુધી અને ગટપણથી લઈ અને નનામી સુધીનો સાથ હોય ને એને લગ્ન કહેવાય સાહેબ. લગન લવથી લઈ ગટપણ અને ગટપણથી નનામી સુધીનો સાથ એને લગ્ન કહેવાય. એક જણો મને કહેતો હતો મને કે આ માણસ લગ્ન શું કામ કરે? તમારો ભાઈબંધ બાકો કહે કે એને અનુભવ ન હોય ને એટલે કરે. તો ઓલો કહે કે છૂટાછેડા શું કામ કરે? તો બાકો કહે કે ધીરજ ન હોય ને એટલે. અરે એમ નહીં તો ફરી વાર લગ્ન શું કામ કરે? તો બાકો કે યાદ શક્તિ ન હોય ને
ફરી વાર લગ્ન કરી છે, યાદ શક્તિ ન હોય ને. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે હું બહાર જાઉં છું, મારી ફ્રેન્ડની સાથે બહાર જાઉં છું, 5 કલાક પછી આવીશ, તમારે કાંઈ જોતું છે? એનો ઘરવાળો કે મારે એટલું જ જોતું છે. તું જા, એટલું જ જોતું છે. કેટલો કંટાળ્યો હશે બોલો. એક જણો મને કહેતો હતો, મને કે નોકરીમાં મજા નથી આવતી. કે હું નોકરીમાં મજા નથી આવતી? અરે મેં એક કામ કર, હોમ લોન લઈ લે, પછી જો તને નોકરીમાં મજા આવશે. હોમ લોન લઈ લે ને, અને એનાથી વધારે મજા ન આવતી હોય અને તને તારા શેઠ કે બોસ ન ગમતા હોય તો કાર લોન લઈ લે, તો એ મળશે તને ગમમાં. અને જો તને ઓફિસ ન ગમતી હોય ને તો લગ્ન કરી નાખ, ઓફિસે મળશે ગમમાં તને. ત્યાં જ રહી તું. હમણાં એક જણા મેરેજ બ્યુરો ખોલ્યો હતો ને, તો એક જણો ત્યાં ગયો, એ કે મારે લગ્ન કરવા છે. ઓલા કે કરાવી દે, કે છોકરા હારે કરવા છે. તો આનો મગજ હલી ગયો, તઈ હું છોકરી હારે લગ્ન થાય? ઓલા મેરેજ બ્યુરો વાળા કે ગરમ થાવમાં કે કાલે એક છોકરીના લગ્ન એક છોકરા હારે થયા છે. બોલો, એને ગોમડે નાખી દીધું બધું. હમણાં એક ભાઈ જાહેરાત દીધી કે રેતી ન હોય તો સંપર્ક કરો અમારો, રેતી ન હોય તો અમારો સંપર્ક કરો. તો એક ભાઈએ તો ફોન કર્યો સીધો, એ કે હાલો રેતી નથી, એ કે 15 દિવસે પિયર વહી જાય છે, એ ક્યાંક કરો. ઓલા કે એમ નહીં, આ બાંધકામમાં રેતી ન હોય તો સંપર્ક કરો. એ કે એમ તો એ કે મારે નથી રેતી, તો ઈટું ને કપચી ને રેતી આવે ને, એ રેતી ન હોય તો અમને સંપર્ક કરો. આને ફોન કર્યો કે મારે રેતી નથી. એકબીજા ચોખ્ખો જ નથી કરતા બોલો. હમણાં પતિ પત્ની બે મ્યુઝિયમમાં ફરવા ગયા. મ્યુઝિયમમાં ફરવા ગયા ને, એનો પતિ કહે કે જો આ મ્યુઝિયમની અંદર તમામ પ્રાચીન જે હથિયારો આવે ને, પ્રાચીન હથિયારો, આ બધા પ્રાચીન જે હથિયારો આવે ને, એ બધા આ મ્યુઝિયમની અંદર છે. એની ઘરવાળી કે ખોટું, બધાય નથી. ઓલો કે બધાય છે, કે ખોટું બધાય નથી. કે વેલણ ક્યાં છે બતાવો? વેલણ નથી ક્યાં. ઓલો કે અત્યારે આધુનિકમાં આવે. અઘરું છે ભાઈ. હમણાં તો એક પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને, તો સામે એક બેન મળ્યા. તો એ બેન આ ભાઈને કહે કે ક્યારેક તમે અમારા જીવનમાં આવો. કે હા, ને ઓલા ભાઈની ઘરવાળીનો મગજ હલી ગયો. એ કે પરણેલા છે ને તમારા જીવનમાં આવે? એનો ઘરવાળો કે શાંતિ રાખ, એ બેનની સોસાયટીનું નામ જીવન છે. એ એમ કહે છે કે અમારા જીવનમાં આવો, જીવન સોસાયટી છે. અઘરું છે ભાઈ, સમજાવો કે ના બેન મીડા માથાકૂટ કરો. હમણાં એક બેન બીજા બેનને કે તમને હું 3 દિવસથી મેસેજ કરું, તમે જવાબ નથી દેતા. કે ઓલા બેન કે તમે હું મેસેજ કરો? એ કે હું રોજ તમને હાય લખીને મોકલું છું, કે અને તમે જવાબ નથી દેતા. આ બેન કહે કે મારા બાપાએ મને ના પાડી છે કોઈની હાય ન લેવી, કે એટલે હું જવાબ નથી દેતી. કે તમને બોલો, એ હાય નહીં, આ હાયની વાત કરો. અઘરું છે ભાઈ. હમણાં એક જણાનો મેસેજ આવ્યો, બાઘા ઉપર મેસેજ આવ્યો, કે આ મેસેજને એટલો ફોરવર્ડ કરો, એટલો ફોરવર્ડ કરો, એટલો ફોરવર્ડ કરો, એટલો ફોરવર્ડ કરો કે પ્રધાનમંત્રી સુધી પહોંચી જાય. હવે એને કેટલો વિશ્વાસ હતો કે આ બાઘાને મોકલશું એટલે પ્રધાનમંત્રી સુધી પહોંચી જ જાય. પછી બાઘાએ મને કીધું કે જો મારી પાસે પ્રધાનમંત્રીનો નંબર હોય તો હું આનો નંબર રાખું. પ્રધાનમંત્રીનો નંબર કે જો મારી પાસે હોય તો હું આનો નંબર રાખું ખરો. અને અમુક જોજો, બાઘો મને કહેતો હતો કે અમુક છોકરીઓ તો એટલી બધી હોશિયાર હોય, એટલી બધી હોશિયાર હોય, એટલી બધી હોશિયાર હોય, એ કાળી છોકરીઓ ફોટા પડાવે છે. એ પોતે રૂપાળી લાગે ને. બાઘો મને કહેતો હતો. અને તમે જોજો, પહેલાંના સમયમાં માણસ છે ને રિલેક્સ થવા, આનંદ કરવા, ફ્રેશ થવા માટે ફરવા જતા. હિલ સ્ટેશન ઉપર જાય, કોઈ જ્યાં ફરવા લાયક સ્થળ હોય ત્યાં જતા. શું કામ? કે માણસ ફ્રેશ થાય, થોડુંક રિલેક્સ થાય. એટલે ફરવા માટે અમુક સ્થળોએ માણસો એટલે જતા કે ભાઈ રિલેક્સ થાય. અત્યારે માણસ છે ને ફેસબુકમાં ફોટા મૂકવા હાટું ફરવા જાય. બોલો, ફલાણા ધોધે જઈએ એવા એને ફોટા મૂક્યા, આપણે એ ધોધની હેઠે ઉભા રહીને ફોટા પાડવા પણ ફેસબુકમાં મૂકવા. ફલાણી જગ્યાએ જઈએ એવા તો આપણે જવું. બોલો, હા. એક છોકરા એના બાપાને કીધું કે બાપા મોબાઈલ આપો ને. એને બાપા કે હોઈ જાય થાને મોનો ચૂડેલ આવે. કે ઉજા. છોકરો કે મોબાઈલ આપો નહીં તો એ ચૂડેલનું નામ મમ્મીને આપી દે છે. છોકરો બાપાની દુખતી રગ જાણતો જ. બોલો, નામ આપી દે. કેવું હમણાં 2 જણા નદીએ ફરવા ગયા. બોલો, નદીએ અમુક જાય ને ફરવા, 2 જણા નદીએ ફરવા ગયા. પણ મોલ છે ને ભાઈ, નદીએ ફરવા ગયા પણ એમ
બે લોભિયાઓ. એમાં એક ધાબળો તણાતો જતો હતો. એક જણો કે આમ જો ધાબળો નવો જાય છે તો ડાય મારી કે 500 રૂપિયા વેચાઈ જાય હોય કે 250 કે ભાગમાં આવશે આપણે બેન. તો કે હિંમત કરી નાખી કે તને 300 આપી તમ તાર 200 મારા. તાન ઓલાને તરતા આવડતું હતું, માર્યો ઠેકડો એને અંદર. હવે ધાબળો તણાતો જતો હતો ને તો આમ ક્યાં સુધી વયો ગયો. હવે આ એનો મિત્ર કે મૂકી દે, આપણે ઉછીના 500 ગોતી લેવો, મૂકી દે, ધાબળો નથી જોતો. ઓલો કે મારે તો ધાબળો મૂકી દેવો છે, પણ એ મને મૂકવો જોઈએ ને. પછી ખબર પડે રીંચ હતું. બોલો, આને પકડી રાખ્યું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો છે ને વિદેશમાં રોતો હતો. વિદેશમાં એક જણો રોતો હતો ને તો આજુબાજુ વાળા બધા આવીને પૂછ્યું, ભાઈ શું કામ રહો છો? અરે કે પ્લેનની અંદર કે ક્રેશ થયું ને 50 બેનો ગુજરી ગયા કે પ્લેન ક્રેશ થયું, 50 બેનો ગુજરી ગયા. ઓલો કે એમાં તમારા ઘરના હતા? ઓલો કે ના રે ના, એ નહોતી ગઈ છે. એ નહોતી ગઈ છે. બોલો, એમાં એ રોતો હતો. હમણાં લખો કહેતો હતો કે મારી ઘરવાળી જે છે ને મારી પાસે રોજ લુગડા ધોવરાવે. લખો કહેતો હતો કે રોજ મારી ઘરવાળી મારી પાસે લુગડા ધોવરાવે. બાઘો કે મારી ઘરવાળી મારી પાસે વાસણ ઉટકાવતી હતી કે એક દી કે હું ફરી આમ વાસણ ઉટકતો હતો ને બાજુમાંથી પ્રિયંકા ભાભી આવ્યા અને આવીને તરત કીધું કે લે તમારો ઘરવાળો કે વાસણ ઉટકે કે મને આવો ઘરવાળો મળે તો કેવું સારું કે મને કે આવો જ ઘરવાળો જોતો હતો. પછી કે તેદુની મારી ઘરવાળી વાસણ ધોવરાવાનું બંધ કરી દીધું કે આજના દી સુધી નથી ધોવરાયું છે. તું એક કામ કર, લુગડા ફરી આમ ધોવાનું ચાલુ કર, બાજુવાળા ભાભી આવે અને એવું બોલે એટલે કે તારા લુગડા ધોવાનું બંધ થઈ જાય. તો લખો બીજે દિવસે સવારના પોરમાં ફળિયામાં સીપર ઉપર લુગડા ધોતો હતો. તે બાજુમાંથી એની બાજુમાં કોઈક ભાભી રહેતા છે તો આવ્યા આવીને કે એની ઘરવાળી કે આવી રીતના સીપર ઉપર લુગડા ધોવે. કે મારો ઘરવાળો તો લુગડાય ધોઈ નાખે ને હાડું ઝાડુ પોતાય કરી નાખે કે. તે લખો કે લુગડા ધોતો તો હવે ઝાડુ પોતાય કરવા પડે છે કે બધા એના પાડોશી હરખા ન હોય છે કે અમુક આવીને પંપ મારી દે. બોલો કે તમારો ઘરવાળો ખાલી લુગડા જ ધોઈ કે મારો ઝાડુ પોતાય કરી નાખે. ક્યારનું પતાવી દીધું છે. હમણાં એક છોકરો એને બાપાને કહેતો હતો, હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં. એના બાપા કે પણ હું કામ નહીં લઈ જાય? કે તમે મને લઈ ગયા હતા તમારા લગ્નમાં. તો ધોળી જવું છે ને કે લગ્નમાં અઘરું છે ભાઈ. હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને ઊભો કરીને પૂછ્યું, બોલ બેટા, આ 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ હોય છે? 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ હોય છે? છોકરો કે સાહેબ બીડી પકડવા. મારા બાપા બીડી પકડે એમ અમુક આવા જવાબ દે. બોલો કે બીડી પકડવા જગ્યા હોય. હમણાં એક જણો બીડી લેવા ગયો ને દુકાને જઈને કે બીડી આપો. તો બીડી વાળો કે તમને ખબર છે તમારે યારે બે હતા મીઠા બાપા? કે હા. કે મીઠા બાપા કે સવારમાં ગુજરી ગયા. ઓલો કે કેવી રીતના ગુજરી ગયા? કાંઈ ખબર તને? દુકાનવાળો કે ના રે ના, કે અડધી કલાક પહેલાં તમને અહીંયા આવ્યા હતા કે બીડીની જોડી લીધી, બાકસ લીધું અને ગયા ને પછી સમાચાર આવ્યા ગુજરી ગયા. ત્યાં તો હાલતો થયો. ઓલો દુકાનવાળો કે ભાઈ બીડી તો લેતો જા. કે મીઠા બાપા થોડા ભેગા લઈ ગયા છે બીડી, ત્યાં જોડી પડી જાય છે ને અરે બાકસ છે. મીઠા બાપાની બીડી પીવી. બોલો, હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું, બોલ બેટા, બીડી પીવાથી શું થાય? છોકરો કે સાહેબ ધુવાડો થાય. વાત સાચી છે, પૈસાનો ધુવાડો થાય ને, તબિયતનો ધુવાડો થાય. આ સ્કૂલની અંદર તમને ખબર પહેલાં યુનિફોર્મ આપતા સ્કૂલની અંદર, હવે તો અત્યારની મને નથી ખબર, પણ પહેલાં અમે ભણતા ને ત્યારે સ્કૂલની અંદર યુનિફોર્મ આપતા. આમ કહીને આમ ફળિયામાં આપે સ્કૂલની અંદર, એમાં ચડ્ડી હોય અને ખાખી કલરની ને વ્હાઇટ કલરનો શર્ટ હોય, એમ દેતા હોય યુનિફોર્મ પહેલાં સ્કૂલની અંદર. તો બરાબર બધાને સ્કૂલની અંદર યુનિફોર્મ આપતા ને, અમારા બાઘાની સ્કૂલની અંદર યુનિફોર્મ આપે, અમે બધાને આપતા યુનિફોર્મ. તો એક દી બાઘો ન આવ્યો સ્કૂલે, તો સાહેબ કે કેમ કાલે સ્કૂલે નહોતો આવ્યો? બાઘો કે સાહેબ કે યુનિફોર્મ ધોવામાં નાખ્યો હતો, 1 મહિનાથી ધોયો નહોતો ને, આજુબાજુવાળા બધા કહેતા હતા વાસ આવે છે. તો કાલ સાહેબ કે તો રવિવારે ધોઈ નખાય, રજાના દિવસે ધોવાય કે સ્કૂલ ચાલુ હોય ને યુનિફોર્મ ધોવામાં ન નખાય કે. તો બાઘો કે કાંઈ વાંધો નહીં. વળી 2-4 દી છે ને એક દી બાઘો ન આવ્યો. તો સાહેબ બીજે દિવસે કે કાલ કેમ નહોતો આવ્યો? યુનિફોર્મ ધોયો તો? બાઘો કે ના રે ના, કાંઈ યુનિફોર્મ નહોતો ધોયો. કે હું તો ફર્સ્ટ ક્લાસ કે તૈયાર થયો ને માથામાં તેલ નાખ્યું અને ઘરેથી નીકળ્યો, પણ તમારા ઘર આગળથી નીકળ્યો ને તો તમારો લેંઘો બહાર હુકાતો હતો. તો મને એમ થયું કે સાહેબ એ નહીં ગયા હોય. સાહેબ કે મારે 8 લેંઘા છે, એક નથી. અઘરું છે ભાઈ. હમણાં એક જણો લખાણ કે તું બહુ આગળ જાય છે, એટલો આગળ જાય ને જ્યાં જઈને લોકો એમ કે આગળ જા. આવું કીધું. બોલો, હમણાં સ્કૂલની અંદર સાહેબ છોકરાને કે બોલ બેટા, ઇંગ્લિશમાં પપ્પાને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે ફાધર. મમ્મીને શું કહેવાય? કે મધર. કાકાને શું કહેવાય? છોકરો કે ચાદર. અરે ચાદર નો કહેવાય, અંકલ કહેવાય. કે
કાકીને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે એન્ટી ના. કાકાના છોકરાને શું કહેવાય? કે એન્ટીવાયરસ. આવું કીધું બોલ. हमारा बे बहनों बातों करता था। एक बहन की कि हमारे यहाँ तो जो पढ़ा लिखा नहीं होता है ना, हमारे यहाँ तो पढ़ा लिखा नहीं होता है, उसको हम लोग अनपढ़ कहते हैं। कि जो पढ़ा लिखा नहीं होता है उसको हम अनपढ़ कहते हैं। तो हमारी घरवाली की कि हमारे तो यहाँ ढ के पढ़ा लिखा नहीं होता, हमें खाली के ढ के ने એટલે સમજી જાય બધા। હા ઢ છે ઢગલા। હમણાં તો એક છોકરો બોલતો હતો, જોની જોની યસ પપ્પા એવું આવે ને, પોઈમ આવે છે, જોની જોની યસ પપ્પા, બધા છોકરા બોલતા હોય અત્યારે ઇંગ્લિશ મીડિયમ વાળા। તો એક છોકરો એને બાપા કહેતા હતા, એ કે લાલ્યા લાલ્યા, હા બાપા, માવો ખાધો ના બાપા, મોઢું ઉગાડ, હા હા હા। ગુજરાતીમાં પૂછતા બોલો। હમણાં હું ફિલ્મ જોવા ગયો ને, તો પિક્ચર જોવા ગયો ને, તો મારી બાજુની સીટ ખાલી હતી। તો મારી બાજુની સીટ ખાલી હતી ને, તો એક જણો આવ્યો, આવીને બેઠો, મને પૂછ્યું, મને કે કેટલું ગયું? મેં કીધું હગાઈની વાત હાલે, તમે બે વાત પાકું થઈ જાય। તો એ તો બેહી ગયો। હવે હાથમાં બોટલ હતી, મોઢે માંડે પાછી મૂકી દે, 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 મોઢે માંડે પાછી મૂકી દે। આવું 25 વાર કર્યું। તો મને જ કંઈ વાંધો નહોતો, પણ મારી વાહે જે બેઠો હતો ને એને ડિસ્ટર્બ થતો હતો, કોણી ઊંચી નીચી થાય ને, તો એ ઊભો થયો, આવ્યો, બોટલ લીધી, ગટગટ ગટગટ પી ગયો। ઓલાને કે આમ પીવા 1 કલાકથી સસવાલ છો, ઓલો કે હું પીતો નથી, એમાં થૂકું છું। થઈ ખબર પડી માણેક જનવરી આઈટમ હતી બોલો। હમણાં એક જણે લંડન હિથ્રો એરપોર્ટની અંદર પકડ્યો બોલો। લંડન હિથ્રો એરપોર્ટમાં પકડ્યો, સિક્યુરિટીની અંદરથી જતો હતો ને પકડ્યો, ખીચા ચેક કર્યા ને તો અંદરથી તમાકુ નીકળી। તો ઓલાએ પૂછ્યું વોટ ઇઝ ધીસ? તો ઓલો કે ધીસ ઇઝ ટોબેકો। ઓ ઓકે, એટલે એમ આપી દીધું। પછી ઓલી ચૂનાની ટોટી નીકળી। તો હવે ચૂનાની ટોટી પર તો કંઈ નામ લખેલું ન હોય, તો ઓલાને કે વોટ ઇઝ ધીસ? હવે એને ચૂનાની ટોટી ડ્રગ્સ જેવી લાગી, એ કે વોટ ઇઝ ધીસ? તો ઓલો કે ધીસ ઇઝ ચૂનો, એ કે વોટ ચૂનો? બે માથાકૂટ કરતા હતા। આને ચૂનાનું ઇંગ્લિશ ખબર નહોતી, એમાં એક બીજો ગુજરાતી અહીંયાથી નીકળ્યો। હવે એ ગુજરાતી હોશિયાર છે, તો ઓલો કે શું થયું? એ કે જો ને તમાકુને અરે કે ચૂનો નીકળ્યો, પણ આને મારે સમજાવો કેમ? ઓલો ગુજરાતી કે લાઈ હું સમજાવી દઉં। એણે આમ ટોટી લી અને ઓલા ભાઈને સામું જોઈને કે ધીસ ઇઝ એ હસબન્ડ ઓફ ટોબેકો। ઓલો કે યા જાવ જવા દીધા બોલો। ગુજરાતી ક્યાંય પાછા ન પડે ભાઈ, ભૂકા કાઢી નાખે એવા હોય। એક જણો તો ઘરે આવ્યો ને તો મોઢું પડી ગયેલું, તેની ઘરવાળી કે કેમ મોઢું જૂની કબજિયાત જેવું થઈ ગયું? કોઈની મગજમારી થઈ, બાંધ્યા? ઓલો કે નારે ના કે ફેક્ટરીમાં આગ લાગી, કે ફેક્ટરીમાં આગ લાગીને 10 જણા કે ગુજરી ગયા કે। તો એની ઘરવાળી કે તમે ક્યાં હતા? કે હું માવો ખાવા ગયો। સારું સારું લ્યો કે તમે માવો ખાવા ગયા હતા ને, એમાં તમે બચી ગયા કે। તો એ કે બધા જે 10 ગુજરી ગયા ને, એને અમારી ફેક્ટરીના બોસે કીધું છે કે બધાને કે 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે। એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું, માવા મૂકી દો, માવા મૂકી દો, માવા મૂકી દો। મારા તો 1 કરોડ ગયા નહીં છે। હા જીવ તો એનું કાંઈ નહીં। હમણાં એક જણો કહેતો હતો કે આ દાજા ઉપર ડામ કોને કહેવાય છે? દાજા ઉપર ડામ કોને કહેવાય કે? એ કયો? ઓલો કહે કે આપણે ઉતાવળ હોય અને 2 વ્હીલ લઈને ઘરેથી નીકળીએ કે, અને આપણે ફૂલ ઉતાવળ હોય કે, અને ઉતાવળની અંદર કે આપણે ટ્રાફિક આવી જાય, એ ટ્રાફિક એ માંડ પાર કરતા હોય ને, ટ્રાફિક પાર થઈ જાય અને ખુલ્લો રસ્તો આવે ને ગાડી બંધ પડે, હા દાજા ઉપર ડામ કહેવાય છે। ટ્રાફિક હોય ત્યાં સુધી કાંઈ ન થાય, ટ્રાફિક વયો જાય ને ખુલ્લો રસ્તો મળે ને ત્યારે જ બંધ પડે, અને દાજા ઉપર ડામ કહેવાય કે બોલો। હમણાં એક જણો છે ને, કાર લઈને જતો હતો ને, એમાં સામેથી ટ્રક આવે પણ ડ્રાઈવર વગરનો, ના મૂંઝાઈ ગયો, અને સીધી બ્રેક મારીને કાર ઊભી રાખી દીધી। થોડીક વાર થઈ ટ્રકે સામે ઊભો રહી ગયો। ટ્રક ઊભો રહ્યો ને 2 મિનિટ પછી દરવાજો ખોલ્યો ને, એમાંથી એક અવળો કેવો માણસ બહાર નીકળ્યો। નાનો મગજ હલી ગયો કે સીટ ઉપર બેહીને તારે ટ્રક હકાવો જોઈએ નહીં કે સીટ ઉપર બેતો જા, કોક માણસ કે આવી રીતના એટેક આવે તો ગુજરી જાય, આમને આવવા દેતો તો। ઓલો કે હું સીટ ઉપર જ બેઠો તો ભાઈ, બ્રેક મારવા નીચે ગયો તો છે। બોલો ગોટે ચડાવી દેવો હોય। હમણાં એક જણો તો ગાંડો થઈ ગયો ભાઈ, એને શું છે મગજની અંદર ગમે ચડી ગયું હોય, ગાંડો થઈ ગયો ને, નકરો ટ્રક જ આક્યા કરે, ડ્રુમ 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 ટ્રક આક્યા કરે। તો એક જણો પાછો એની હારે ઊભો હોય ને, પાછો ખબર આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો કરે। તો ગામવાળા કે એ તો ગાંડો થઈ ગયો, તુંય ગાંડો થઈ ગયો છો? ઓલો કે હું ગાંડો નથી થયો હોય કે, મને કે આ ટ્રક રિવેસ લેવડાવવાના કે છે ને 300 રૂપિયા આપે છે રોજ, ખાલી આમ કરો આવવા દો 300 આપે છે કે મને રોજ।
હમણાં એક શેઠની ત્યાં તો મનુ કરીને કામ કરે, મનુ કામ કરે ને, શેઠે કીધું જા બાજુના શહેરની અંદરથી મોહનથાળ લેતો હોય. હવે મનુ કાંઈ ભણેલો ગણેલો નહીં, એટલે કે તું જા ત્યાં જઈને મોહનથાળનું કહેજે શેઠે મંગાવ્યો એટલે આપી દે. મનુ સાયકલ લઈને ગયો, ઉપડ્યો બાજુનો શહેરમાં ગયો, 15 કિલોમીટર થાય, ગયો 15 કિલોમીટર સાયકલ લઈને, અને ત્યાં જઈને જે દુકાનનું કીધું હતું એ દુકાને ગયો, જઈને કીધું મારા શેઠે મોહનથાળનું કીધું હતું, કે કાંઈ વાંધો નહીં. 2-3 ચોકીઓ આપી, ચોકીઓ સાયકલમાં બાંધી દીધી, અને હાથમાં કાગળિયો આપ્યો. એટલે મને પૂછ્યું મારે કાંઈ કહેવાનું શેઠને? ઓલા દુકાનવાળા ભાઈ કે નહીં કાંઈ કહેવા નથી, આ કાગળ બોલશે એ કે. તો મનુએ કાગળ ખીચામાં નાખ્યો અને ત્યાંથી સાયકલ ઉપાડી. તો અડધે પૂગ્યો ને મનુને લાગી ભૂખ. તો હવે એને મોહનથાળ એક તો એને અંતરમાં વાલો ને એમાં વાહે બાંધેલો. તો મનુને લાગી ભૂખ, તો એણે ખીચામાંથી કાગળિયો કાઢી અને કાગળિયાને પૂછ્યું એ કે હું મોહનથાળ ખાવ? તો કાગળ થોડો બોલે, કાંઈ જવાબ ન દીધો. એ કે હું મોહનથાળ ખાવ? કાગળિયાએ કાંઈ જવાબ ન દીધો. મનુએ કાગળિયો નાખ્યો ખીચામાં, ચોકી ખોલી અને અંદરથી 10 ઢેફલા ખાઈ ગયો અંદરથી મોહનથાળના, અને ગયો દુકાને. તો ત્યાં જઈને ઓલા શેઠે વજન કર્યો એટલે તરત ઓલાને પૂછ્યું મનુને એ કે આમાં 1.5 કિલો મોહનથાળ ઓછો છે, તે ખાધો છે? મનુ કે ખાધો છે. કે તમને કેમ ખબર પડી? શેઠ કે આ કાગળ બોલે. તો મનુ કે હાલો રસ્તામાં ન બોલ્યો ને અહીંયા બોલ્યો? એ કે રસ્તામાં તો ન બોલ્યો. અમુક સમયે બોલે ભાઈ, અમુક વસ્તુ સમયે બોલે. એક ગામમાં તો એક જ દુકાન ગામની અંદર, અને ગમે એ વસ્તુ લેવા જઈને આપણે એમ કહીને હાબુ આપો ને, હાબુ આપીને પછી આપણને ખબર કેમ પણ આપણે કહીને શેઠ ચોકલેટ આપો ને, ચોકલેટ આપીને આપણને ખબર કેમ પણ આપણે કહીને કે માથાને તેલ આપો ને, તેલ આપીને ખબર કેમ પણ. એને એક જ આદત કેમ પણ. એમાં એક જણો ગયો એ કે શેઠ 2 કિલો ખાંડ આપો. ખાંડ આપીને ઓલાને કે કેમ પણ. એ કે 1 કિલો ચોખા આપો. ચોખા આપીને કે કેમ પણ. એ કે એક કામ કરો 250 ગ્રામ તુરની દાળ આપો. દાળ આપીને કે કેમ પણ. વસ્તુ આપતા જાય ને કેમ પણ કરતા જાય. આવું 1.5 કલાક સુધી હાલ્યું. ઓલા કેટલી બધી વસ્તુ ઘરની લીધી, ગમે ત્યારે કેમ પણ. ઓલો એટલો બધો કંટાળી ગયો ને છેલ્લે બિલ બનાવ્યું, 4200 રૂપિયાનું બિલ થયો. અને આ માણસે છે ને ડટ્ટો કાઢ્યો ખીચામાંથી, હા, ને 50 નોટનો ડટ્ટો કાઢ્યો, 50ની એક નોટ આપીને શેઠને કે કેમ પણ. વળી બીજી નોટ આપીને કે કેમ પણ. વળી ત્રીજી નોટ આપીને કે કેમ પણ. ઓલા કેવું મારા બાપ નામ છે, આજથી કોઈ ન કહું કેમ પણ, તું મને પૈસા આપી દે. આદત ભૂલવાડી દીધી, બોલો કેમ પણ. હા, અમુક આવા હોય ભૂલવાડી દેવો. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું, શું આપ સફેદ વાળથી પરેશાન છો? અમારી મુલાકાત લો, એકવાર અમારી મુલાકાત લો, તમે સફેદ વાળની પરેશાની ભૂલી જાઓ. આવું બોર્ડ માર્યું હતું. એક જણો ગયો ત્યાં ગયો ને તો અંદર એક છોકરો બેઠો હતો. એટલે જઈને પૂછ્યું કે ભાઈ મારે આ સફેદ વાળ છે ને એનાથી હું પરેશાન છું, તમે બોર્ડ માર્યું છે તો મારે દવા લેવી છે. તો ઓલો છોકરો કહે કે ખમો હમણાં આવે છે. આ ભાઈ કે ક્યાં ગયા? એ કે વાળ કાળા કરાવવા ગયા છે. હવે પોતે કાળા વાળ કરાવતો હતો અને બોર્ડ મારીને બેઠો. બોલો શું તમે સફેદ વાળથી પરેશાન છો? અઘરું છે ભાઈ. અને અમુક બહેનોને તમે જોજો, બહેનોને કેવું હોય ખબર? આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ. બહેનોને આવું બધું હોય, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ, ગમે એમ રે પણ વાળ રહેવા જોઈએ ટૂંકમાં. એક જણો મને કે એટલું બધું ટેન્શન છે કે આ વીક પહેરી છે ને, મને કે વીકમાં એ કે ધોળા વાળ મીડિયા થવા. બોલો મારે નથી હો, એ ભાઈને હતી. એ કે આ વીકમાં ધોળા વાળ મીડિયા થવા. બોલો હમણાં 3-4 જણા ઉભા હતા ને, એક જણા આવ્યો એ કે આપણે દરિયામાં નાવા જઈ અને દરિયાની અંદર એ કે આપણે માથું ધોઈ તો શું થાય ખબર છે? બધા કે નથી ખબર. એ કે આપણે દરિયામાં એ કે આપણા વાળ ધોઈ તો શું થાય ખબર છે? બધા કે નથી ખબર. તું કે શું થાય? ઓલો કે વાળ ભીના થાય. દરિયામાં પાણીથી ના આવ તો વાળ ભીના થાય. એ તો કીધું ઘરે થાય ભાઈ. એક જણો હમણાં કહેતો હતો કે હું બહુ નીચેથી ઉપર આવ્યો છું. તો બાકો કે એ કેવી રીતના? કે પહેલાં હું બૂટ પોલિશ કરતો હતો, હવે એ કે માથામાં તેલ માલિશ કરું છું. નીચેથી ઉપર આવ્યો છે. પહેલાં છે ને હું લાંબા વાળ રાખતો. હા, પહેલાં હું આ તો વાત યાદ આવી એટલે કીધું. પહેલાં હું લાંબા વાળ રાખતો ને કાનમાં કડી પહેરતો. લાંબા વાળ રાખું, કાનમાં કડી પહેરતો. મારા બાપા કે લાંબા વાળ છે કપાઈ નાખ, કાનમાંથી કડી કઢાઈ નાખ. લાંબા વાળ કપાઈ નાખ, કાનમાંથી કડી કઢાઈ નાખ. તો મેં કીધું પણ બાપા તમને શું વાંધો છે? મને કે તને મેં કીધું ને લાંબા વાળ કપાઈ નાખ, કાનમાંથી કડી કઢાઈ નાખ. પણ મેં કીધું વાંધો શું છે? અરે મને કે આપણી બેનને જોવા આવે ને એ બીજે દિવસે ફોન કરે છે કે તમારે મોટી બેબીનું કરવું હોય તો કયો. પછી ને કઢાઈ નાખ્યા ભાઈ. પણ એક મોટા મહાનગરની અંદર, મોટું મહાનગર, એમાં 2 છોકરા ભણે અને નોકરી કરે. અને મોટા મહાનગરની અંદર 40 માળની બિલ્ડિંગની અંદર 40મા માળે 2 છોકરા રહે.
એટલે એમાં એક દિવસ રાતે કાર લઈ અને બે એવા છોકરા નોકરીએથી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી અને બરાબર લિફ્ટ પાસે ગયા ને તો ત્યાં વોચમેને કીધું કે અત્યારે લિફ્ટ બંધ છે કે તમારે દાદરા ચડીને જવું પડશે. હવે એક તો આ નોકરી કરીને આવ્યા હતા, બે છોકરા થાકી ગયા હતા, એટલે જે ખંભે થેલા હતા ને એ કે હાલ ગાડી મૂકી દે, એટલે 4 વ્હીલમાં મૂકી અને 4 વ્હીલને લોક કરી અને બે મીંડા ચડવા ઉપર દાદરા. એ 40 માળ સુધીના દાદરા ચડી ગયા ને ઘરે પૂગ્યા ને પોતાના ફ્લેટ પાસે અને ખીચામાં નાખ્યું ને પછી ખબર પડી ચાવી તો નીચે બેગમાં રહી ગઈ. ચાવી તો કે નીચે બેગમાં રહી ગઈ. સાહેબ વાતનો પ્રાણ એટલો છે કે માણસ જેમ ઉપર જતો જાય ને, ઉપર મતલબ કે જેમ પ્રગતિ કરતો જાય ને એમ હસવાનું ભૂલતો જાય છે માણસ. તમે જુઓ હસવાનું ભૂલતો જાય છે. એટલે હાસ્યરૂપી ચાવી છે ને યાદ કરીને સાથે રાખવી, હાસ્યરૂપી ચાવી છે ને ભૂલી ન જાવી સાહેબ. એટલે આપ સૌ હસતા રહ્યો, આનંદ કરતા રહ્યો. એટલે હસાવવાનો આજે આ નમ્ર પ્રયત્ન કર્યો. તો કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને જો તમને મજા આવી હોય તો અમારી આ જોક્સ ગુરુ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.